નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુરમાં મોબાઈલ ચોરીના બનાવો અવારનવાર જોવા મળતા હોય છે, જે આધારે બનાસકાંઠા જિલ્લા પોલીસ ચોરી તેમજ છેતરપિંડી કરીને પડાવેલ મોબાઈલના ઇસમોની તપાસમાં હતા. તે દરમિયાન એલસીબીને મળેલી બાતમીના આધારે એક ઇસમ બિલ વગરના મોબાઈલ લઈ વેચાણ કરવા પાલનપુર શહેરના ખાનગી હોસ્પિટલ પાસે આવનાર છે, જે આધારે યુવકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બનાસકાંઠા એલસીબી પોલીસ સ્ટાફ પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલકત સંબંધી ગુનાઓ સબબ વોચમાં હતા. તે દરમિયાન ખાનગીરાએ બાતમી હકીકત મળે કે એક ઇસમ ચેક શર્ટ પહેરેલ, જે શહેરની ખાનગી હોસ્પિટલ પાસે ચોરી કે છળ કપટથી મેળવેલ એન્ડ્રોઇડ મોબાઈલ ફોન વેચાણ કરવા આવનાર છે. જે બાતમી હકીકતના આધારે પોલીસે પાલનપુરના ઇસમ શેરુ અર્જુન પડિયાર બાવરીને ઝડપી પાડી તેની પાસેથી અલગ અલગ કંપનીના મોબાઈલ મળીને 8 મોબાઈલ મળી આવ્યા હતા. એલસીબી પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા મુજબ કુલ મુદ્દામાલ કબજે કરી પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.